છેતરાતા નહીં, ચોય નાખતા નહીં. જો એકના ડબલ કરવા હોય ને, એકના ડબલ જ કરવા હોય, 10 રૂપિયા હોય ને 20 રૂપિયા કરવા હોય ને, તો હું માતા કહું ને એટલું કરજો ખાલી. જો ડબલ ના થાય મને મેળવી કહેજો. કરવા છે ને, કદાચ 10 ના 20 રૂપિયા કરવા હોય, 50 ના 100 કરવા હોય ને, તો 50 રૂપિયા ક્યાંક ખારી જગ્યાએ સેવામાં વાપરી નાખજો. 50 ના 100 ના આલુ મને મેળવી કહેજો. વિશ્વાસ આની પર કોઈ વિશ્વાસ થાય, એ જુઠ્ઠી વસ્તુ છે, એ તરત ઓધરો વિશ્વાસ કરી લે. પણ અહીં દેવ શાસ્ત્રો આવું કહે છે, પુરાણો આવું કહે છે, જૂના ઇતિહાસો આવું કહે છે કે ભાઈ દાન કરો નિસ્વાર્થ ભાવે 100 રૂપિયાનું, તો 100 ના 1000 થઈને ભગવાન આલે. પણ આજે કોઈને 1000 રૂપિયા ઓમ કરીને સેવાના પાછળ વાપરતા જેટલો જીવ ભરે, અમથા ઓમ બીજે બધે આડાવરા પિક્ચરો જોઈ આવે, હારી ખોટી જગ્યાએ ફરી આવે, ખોટા આડાવરા વ્યસનો કરી આવે, ખોટા શોખ, એટલા બધા શોખ કરીને આડાવરા પૈસા વેડફે ને, પણ ક્યાંય ધર્મના પાસે 1 રૂપિયો આજનો માણસ વાપરવા તૈયાર નહીં. સેવા કરવા માટે આજે એક માણસ મનુષ્ય તૈયાર નહીં. ચોથી ભગવાન તમારું ભલું કરે. જે કદાચ આવી ભાવના રાખતો હોય ને એને દેવ આલે. એ કદાચ આમ 50 વાપરી નાખે ને તો પાછળ દેવ 100 મેલે. એ 100 વાપરે ને પાછળ દેવ 1000 મેલે. 1000 વાપરે ને તો દેવ પાછળ લાખ મેલે. લાખ વાપરે પાછળ કરોડ મેલે. એ હાલતા હાલતા થાકી જાય અને દેવ કદાચ પાછળ મુકતા કદાચ ના થાકે, એનું નામ માતા કહેવાય. આ જોઈ લો, મારી જોડથી જેટલા કામ કરાઈ જાવ છો તો મારું સત ખાલી થાય છે, વધતું જાય છે. મારો ભગવાન હાલતો જાય, હું વેચી દઉં છું, પાછળ વધે. જો મારો નાથ હવે તો વધારે મોટી ગાદી પર બેઠા છો. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો પડે કે નહીં? જીવ ના ચાલે તો પરાણે જીવ ચલાવડાવો. આ મન નહીં મોલે તમારું આ દાન કરવા. પૈસા સેવા વાપરવા મને જરૂરી નહીં કે 5,000 કે લાખ રૂપિયાના દાન કરવાના. 10 રૂપિયા મેં તો કીધા, ખાલી 10 રૂપિયા સેવામાં વાપરી નાખો. ક્યાંક હું નહીં કહેતી મારા ધામમાં તમને જો દેખાય તો. પછી પાછા એવું ના કહેતા કે માતાજી જો સેવા કરાવડાવવાનો આ રીતે કહેશે. નહીં, દુનિયાના છેડામાં કદાચ ક્યાંક કોઈને જરૂરિયાત હોય ને, કોઈ જીવ હોય, આ કબૂતરા છે, કૂતરા છે, ગાય છે, ગમે તે તમને કદાચ એવા ભૂખ્યા જીવ દેખાય, કોઈ વ્યક્તિ દેખાય, એને દવાની જરૂર છે, એને ભૂખ લાગી, એના કપડા લઈ આલો, ગમે તે તમારી જોડે તમને જે પ્રેરણા થાય ને, અને પ્રેરણા જે મારા જેવી માતા કરે કદાચ એ ખચાસ રાખ્યા વગર કદાચ એ થોડું વાપરી જોજો. માતા કહીશ એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં પડે કે આનું ફળ ક્યારે મળશે. તમારો એક હિસાબ ચોપડામાં નોંધ રાખીશું માતા. અને વ્યાજનું વ્યાજ કરીને ચક્રવૃત્તિ વ્યાજ ના હાલું મારું નામ મેળવી નહીં. પણ આ બધું કરજો ને તો આ બધા દેવ દુઃખ એક બાજુ મિલ દઈશ, બધું એક બાજુ મિલ દઈશ, વિશ્વાસ રાખજો. એટલે આ જોડાવાનું બોવડાવાનું બધું બંધ કરી દેજો. કરી દીધું? સાચું? ખાલી ના બોલતા હો. પણ આમાં તો જો મેં તો એ બેઠક બંધ કરી દીધી, તો મેરો એટલો બધો થાય છે ને, તો આખા ગુજરાત વાળા બધા થાકી રહ્યા છે કે આ બધાનું પબ્લિક ભેગું કરી લીધું. વાળે બધા ખાર ખાય છે હવે તો. જો લાઈનો પડતી બધી લાઈનો બધી ભેગી થઈ નહીં આવી જાય બારે જા ધામમાં. કોઈને આમંત્રણ મેં આલ્યું? હા, તો ગોર પડ્યો હોય તો કીડીઓ થોડી આમંત્રણ આલવાનું હોય. આ ગોરનો ટુકડો મેલ્યો એટલે કીડીઓ ચારે બાજુથી ઉભરા છે. તે એવી મીઠાશ છે નહીં, લાગે છે ને? હા, તો બસ, તો પછી મેં નહીં બોલાયો, મારું નામ નથી દેતા તમે. આપે રૂપિયે તમે ખેંચો, આકર્ષણ થાય છે મારા પર. તો કેમ થતું હશે? હશે કંઈક ત્યારે થતું હશે. કોઈ સમય છે આવા સમયગાળામાં આવવાનો? આ પ્રસંગમાં તે કલાક હાજરી આલી, મોડું બતાવીને ચોલ્લો કરીને જતા રહો છો. આજ કોઈ જોડે આટલો ટાઈમ આલતા, આટલો કદાચ ટાઈમ કોઈ આલતો હશે વધારે, એના મિત્ર જોડે આલતો હશે ટાઈમ, એની કોઈ બહેનપણી હશે એને ટાઈમ આલતા હશે. પણ જો કદાચ આટલો બધો જેટલો તમારા ઘર પરિવારને કોઈ ના આલતા એટલો ટાઈમ મારા ધામમાં આલતા હોય ને, તો સમજી લો તમારા માટે તમારી મિત્ર બની જઈશ, તમારી બહેનપણી બની જઈશ. જે સુખ દુઃખની વાતનું સમજે, તમારે કોઈની જરૂર નહીં પડવા દઉં. તકલીફ પડે ને તો ચિંતા તમારે કરવાની નહીં જરૂર, તમારી ચિંતા હું રાખીશ. પણ મેં કીધું એટલું થોડું જીવનમાં પાલન રાખજો. અને ઘેર બેઠા રામનું નામ આ ચોપડે શું કામ અપાવું? રામનું નામ જપ કરવા માટે. જપ કરો, અમથું કરો. મારાથી ભાવ તો મારાથી જપ કરો, કોઈને લખીને ભાવતું હોય તો બુકમાં લખીને જપ કરો રામ નામનું. અને એનાથી વિશેષ હતા તો ટેકનોલોજીનો જમાનો છે તો અત્યારે એનો ઉપયોગ કરો ને. પેલા ઇલેક્ટ્રિક નહીં આવતું, ખબર છે?
ના ખબર હોય તો જોઈ લેજો, ચોક મળતું હશે. નામ જપ કરવાનું આવે ઇલેક્ટ્રિક, અહીં વાંકરી નાખવાનું, એ નાખી દો અને આખો દાડો બસ ગણતરી ફિક્સ મારો. એક ફિક્સ ગણતરી રાખો કે શરૂઆતમાં દરરોજ 1000 નામ રામ નામના જપ કરવાના શરૂઆતમાં પહેલા દિવસથી, બીજા દિવસે 1200, ત્રીજા દિવસે 1500, ચોથા દિવસે 2000, એમ કરીને રોજ આ અભ્યાસ બનાવો. રોજ ભલે તમે કામ ધંધો ગમે તે કરો છો, નોકરી ચાલુ હોય તો નોકરીમાંથી એક બાજુ કોમ્પ્યુટર ચલાવતા હોય તો એક સેકન્ડ કદાચ નહીં આલશો ને, 1 સેકન્ડ ખાલી અહીં આલશો કે રામ 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 રામ. મારા તો જો કે હતા 24 કલાક લઈને ફરો તો લોકો મજાક કરશે, નવેની ભક્તવાણી થઈ જઈશ કે. એટલે હું પેલો ઉપાય બતાવું. આ શું ખોટું? અત્યારે નોકરી પર મારા ફેરવ કરો તો નોકરી વાળા કે ભાઈ આ બધું ભજન કરો, ક્યાં જા. પેલું આપણે લખવાનું કદાચ ટાઈમ મળે ના મળે, પણ પેલું જે કીધું ઇલેક્ટ્રિક મળે છે અત્યારે. ના હોય તો નમૂનો છે અત્યારે કોઈ જોડે પડ્યો છે તો બતાવું. ચો પડ્યો હાર્યો છે અહીંયા છે, બતાવું લો. આવું આને આંગળીમાં નાખી રાખો રામ 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 રામ, સેકન્ડે. અને નામ જપથી આપે રૂપિયા તમારે મજ્જા. હમણાં કીધું ને મનની મલિનતા, જે પૂર્વનો અભ્યાસ, જે ખરાબ મનની મલિનતા છે, જે તમારું મન વિચલિત થાય છે, ભગવાન માતાજીમાં મન લાગતું નહીં, સેવા કરવામાં મન માનતું નહીં, તો આ રામ નામના જપ કરવાથી આપે રૂપે તમારી મનની નિર્મળ, કદાચ મનનો મેલનો નાશ થશે, મનની એકદમ નિર્મળતા થઈ જશે ને, તો તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. 24 કલાક અહીં કપાળ ઉપર રામ 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 થશે. આ વિશ્વાસ રાખો. તમારે પાતાર પરાણે કરવું પડશે. ભાઈ ધીરે અભ્યાસ ચાલુ રાખ્યો ને તો આપે રૂપે તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. આપે રૂપે અંદરથી બસ રામ 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 થશે. અને આ રામમય થઈ ગયું ને તમારું મન, રામનું નામનું સ્મરણ કરતું થઈ ગયું ને તમારું મન, એટલે પાછળ તો હું મેલેડી આપે રૂપે યાદ આવી છે કે રામ નામ માલવા વાળી, હું રામ મારી મેલેડી છું. મને યાદ કરવાની જરૂર નહીં. હું તો તમારા એ મનના ખ્યાલમાં બેહી જઈશું, તમારા હૃદયમાં બેહી જઈશું. મને યાદ નહીં કરો ને તે આપે રૂપે તો હું 24 કલાક મગજમાં છું. પણ પરાણે તે રામનું નામ લો. છેલ્લે આનાથી કરો. આ ટેકનોલોજી વાપરો, વાંધો નહીં, ચાલશે. આપણે મારા તો અત્યારે હાથમાં લઈને નહીં ફરાય એવું કે દુનિયા મજાક કરે. ભલે મજાક કરતા, પણ તમને ખોટું લાગે એના કરતા કોઈને દેખાય ના દેખાય ને. આ તો હવે ચોપડીઓ જો આટલી બધી છપાઈ, પણ ચોપડીઓ તો ઢગલા થાય ગોડાઉનમાં. એટલે કદાચ આની કોશિશ કરીએ છીએ મારા ધામમાંથી કદાચ સેવા રૂપે અપાય તો ચોક પહોંચજો, સેવકોને કહીશ અને બધાને હાલો, બરોબર. પણ હું એટલું ખાસ કહીશ, મારા બન્યા હોય ને અને મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જ આ લઈ જજો મંત્ર. એનો પ્રભાવ જીવનમાં એવો અદ્ભુત બતાવીશ ને દુનિયા જોતી રહી જશે. તમારી વાત તો જુદી છે, દુનિયા જોતી રહી જશે. અને જે મારા દીકરાને આલી હોય ગોડા, એ જાહેરમાં જો કદાચ તમને કહેતી હોય તો કોઈ વાત છુપાવું છું? મારા દીકરા કોઈ દાડ, તમે તો આટલા 500 કિલોમીટર 200 કિલોમીટરથી પંચમહાલથી ગોધરાથી બનાસકાંઠામાંથી હવે ચાલતા આવો છો તમે, તો મારો દીકરો પણ હાથ જોડીને એવું કહે છે કે માં તારા માટે હું કોઈ 100 કિલોમીટર નહીં ચાલ્યો. આ તો મારા કરતા તારા મોટા ભક્તો છે.